બે દિવસ બાદ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ જશે। 15 એપ્રિલથી 17 એપ્રિલ વર્તાશે ગરમી। 15 તારીખે 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 16 અને 17મી એપ્રિલે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છમાં, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગ્રાફિક્સના માધ્યમથી હવે આપણે એ સમજીશું કે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કયા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે ગરમીનો પારો ફરી એક વખત ઊંચકાવાનો છે। આ તમે જોઈ શકો છો, ગરમીનો જે બીજો રાઉન્ડ છે 15 એપ્રિલે કચ્છમાં, બનાસકાંઠામાં અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતનો કેટલોક પટ્ટો અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ 15 તારીખે આપવામાં આવ્યું છે। 16 તારીખની વાત કરીએ। 16 એપ્રિલે કચ્છમાં, બનાસકાંઠામાં અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ કન્ટિન્યુ છે, પણ રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય 17 એપ્રિલની વાત કરીએ તો કચ્છમાં, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં અને રાજકોટમાં 17 એપ્રિલે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।